ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં વિકાસના કામો અવિરતપણે કાર્યરત જોવા મળી રહ્યા છે। ત્યારે આજરોજ પાટણ નગરપાલિકા વોટર વર્કર્સ કમિટી દ્વારા પાટણ શહેરમાં જુદા જુદા 7 વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનનું કામ શરૂ કરવાનું હોવાથી તેનું ખાતમુહૂર્ત પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલની આગેવાની હેઠળ રાખવામાં આવ્યું હતું। ત્યારે પાટણના વિદ્વાન પંડિતોની શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ભૂમિપૂજન કર્યા બાદ વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કેસી પટેલ, પાલિકા પ્રમુખ, વોટર શાખાના ચેરમેન સહિતના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું। પાટણ નગરપાલિકાના જુદા જુદા વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન નાખવાનું કામ અને સિદ્ધિ સરોવર ફિલ્ટર પ્લાન્ટ પર વાલ્વ નાખવાનું કામ 15મા નાણાં પંચ વર્ષ 2021-22ની પ્રથમ હપ્તાની ગ્રાન્ટ અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાની વર્ષ 2021-22ની અંદાજિત 34 લાખથી વધુ રકમના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવાનું પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે જણાવી પાટણ શહેરને સ્વચ્છ રાખવા નગરજનોને સહકાર આપવા વિનંતી કરી હતી। પાટણ નગરપાલિકા દ્વારા આજે વોર્ડ નંબર 10માં હર્ષનગર પાસે પાટણ નગરપાલિકા દ્વારા જુદા જુદા 7 વિસ્તારોમાં પાઇપલાઇન નાખવાનું કામ, વાલ્વ નાખવાનું કામ અને આ પ્રકારે વોટર વર્કર્સના કામો આજે નગરપાલિકાના પ્રમુખ બેન હિરલબેન પરમાર, ઉપપ્રમુખ બેન હિનાબેન, વોટર વર્કર્સ કમિટીના ચેરમેન બેન અનિલાબેન, આ વોર્ડના સૌ કાઉન્સિલર મિત્રો અને ખૂબ મોટી સંખ્યામાં પધારેલા ભાઈઓ બહેનોની ઉપસ્થિતિમાં આજે આનું ખાતમુહૂર્ત કર્યું છે અને 34 લાખ કરતાં પણ વધુ રકમના આ પાઇપલાઇનના અને વાલ્વ નાખવાના કામો છે, જેનું આજે ખાતમુહૂર્ત આજે સૌની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે। નગરપાલિકા દ્વારા અનેકવિધ વિકાસના કામો અત્યારે પ્રગતિમાં છે અને ટૂંક જ સમયમાં આગામી પણ જે નવા સરકારમાંથી જે બજેટ ફાળવ્યું, જે પૈસા ફાળવ્યા છે એના પણ કામો નક્કી કરીને આ શહેરનો વિકાસ વધુ તેજ ગતિથી જિલ્લા મથક હોવાથી અને વિશેષ કરીને સ્વચ્છતા ઉપર ભાર આપવાનું કામ આ નગરપાલિકાના સૌ પદાધિકારીઓ દ્વારા જે થઈ રહ્યું છે એને પણ આગળ જતાં ખૂબ સારી રીતે બધાનો સહયોગ લઈને પ્રજા પણ પોતે સહયોગી બનીને પોતાનો કચરો પોતાના ઘરે રાખીને જ્યારે વાહન આવે ત્યારે એમાં નાખે અને આ રીતે આપણું શહેર જે સ્વચ્છ શહેર બને એના માટેનો પણ બધાએ સંકલ્પ કર્યો છે અને એના માટે મહેનત કરી રહ્યા છે। હું સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું।